हाय फ्रेंड्स, गुड मॉर्निंग। मां खोडियार एज्युकेशन में आपનું સ્વાગત છે। આજે આપણે કરશું 22મો દાખલો। એ છે 157માં પેજ નંબર ઉપર 17મો। પહેલા રકમ વાંચે રાહી લિમિટેડ નું તારીખ 31/3/19 રોજનું પાકું સરવાયું। એમાં જે ઇક્વિટી અને દેવામાં શેર હોલ્ડરના ભંડોળ શેર મૂડી 30,000 ના ઇક્વિટી શેર 100 રૂપિયાનો તેવા પૂરા ભરપાઈ 30 લાખ 10% 20,000 પ્રેફરન્સ શેર દરેક રૂપિયા 100 નો ભરપાઈ 20 લાખ અનામત અને વધારોમાં સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું બિન ચાલુ દેવામાં લાંબા ગાળાના ઉછીના નાણાં 10% ના ડિબેન્ચર્સ 5 લાખ ચાલુ દેવામાં વેપારી દેવા લેણદાર અન્ય ચાલુ દેવામાં બેંક ઓવરડ્રાફ્ટ। પછી મિલકતો છે। બિન ચાલુ મિલકતોમાં કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકતો આપી છે। અન્ય બિન ચાલુ મિલકતોમાં પ્રાથમિક ખર્ચા છે 70,000 ચાલુ મિલકતોમાં માલ સામગ્રી સ્ટોક છે 5 લાખ વેપારી લેણામાં દેવાદાર 8 લાખ લેણી હુંડી 50,000 રોકડ અને રોકડ સંબંધમાં રોકડ અને બેંક સલાહ આપી છે આપણને 2,80,000 અને વધારાની માહિતીમાં આપ્યું છે વેચાણ 60 લાખ ખરીદી 35 લાખ સરેરાશ સ્ટોક 3,20,000 વેચાણ વહીવટી અને નાણાકીય ખર્ચા આપ્યા છે 6 લાખ કરવેરાનો દર 50% અને વર્ષના 360 દિવસ। એના ઉપરથી 7 ગુણોત્તર શોધવાના છે। આપણે સૌથી પહેલા બધી ગણતરી કરી લઈએ। પહેલા આપણને શું આપ્યું છે વેચાણ આપી છે ખરીદી આપી છે સરેરાશ સ્ટોક આપ્યો છે। સરેરાશ સ્ટોક નો ગુણોત્તરનો જવાબ આપણને આપી જ દીધો છે એટલે આપણે પહેલા લખીશું સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક ભાગ્યા 2। સરેરાશ સ્ટોક આપણને કેટલો આપ્યો છે 3,20,000 બરાબર શરૂનો સ્ટોક શરૂઆતનો સ્ટોક આપણને આપ્યો નથી આપણે શોધવાના છે એટલે લખીશું શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક આપણને પાકા સરવાળામાં આપી દીધો છે કેટલો 5 લાખ રૂપિયા ઓકે 5 લાખ ભાગ્યા 2। હવે 3,20,000 ગુણ્યા 2 કેટલા થાય 3,20,000 ગુણ્યા 2 એટલે આવશે 6,40,000 બરાબર શરૂનો સ્ટોક પ્લસ 5 લાખ શરૂનો સ્ટોક હવે 5 લાખ અહીંયા પ્લસમાં છે આ સાઈડ જશે તો માઈનસ થશે તો 6,40,000 માઈનસ 5 લાખ 6,40,000 માઈનસ 5 લાખ એટલે આવશે શરૂઆતનો સ્ટોક 1,40,000 શરૂનો સ્ટોક મળી ગયો। વેચાણ છે આપણી પાસે તો આપણે પહેલા કાચો નફો શોધી લઈએ। કાચો નફો બરાબર વેચાણ માઈનસ વેચેલ માલની પડતર। વેચાણ આપણી પાસે કેટલું છે 60 લાખ લખીએ 60 લાખ માઈનસ વેચેલ માલની પડતર આપણને આપી નથી આપણે શોધવી પડશે તો લખીએ વેચેલ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઈનસ આખર સ્ટોક। શરૂનો સ્ટોક હમણાં આપણે શોધ્યો 1,40,000 પ્લસ ખરીદી કેટલી આપી છે 35 લાખ માઈનસ આખર સ્ટોક આપણી પાસે કેટલો 5 લાખ છે 1,40,000 પ્લસ 35 લાખ માઈનસ 5 લાખ 1,40,000 પ્લસ 35 લાખ માઈનસ 5 લાખ એટલે આવશે 31,40,000 અહીંયા લખીએ 31,40,000 ચાલો 60 લાખ માંથી 31,40,000 માઈનસ કરીએ તો આવશે 28,60,000। આ શું મળ્યું કાચો નફો મળ્યો કાચો નફો આવી ગયો સરેરાશ સ્ટોક આવી ગયો બરાબર। હવે આગળ શું કીધું છે વેચાણ વહીવટી અને નાણાકીય ખર્ચા 6 લાખ। હવે એમાં આગળ ખબર આપણને સમજાવેલું હતું તમને કે વેચાણ અને વહીવટી ખર્ચ હોય નાણાકીય ખર્ચ હોય એમાં વ્યાજનો સમાવેશ થતો નથી। વ્યાજ કયું આ જે ડિબેન્ચરનું વ્યાજ છે ને એ કેટલું આવશે 5 લાખના 10% એટલે કેટલું 50,000 વ્યાજ એમાંથી આપણે માઈનસ કરવું પડશે તો આપણને શું મળશે સંચાલન ખર્ચા મળશે। લખ્ય સંચાલન ખર્ચા શોધવાનું બીજું સૂત્ર કાચો નફો માઈનસ
વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો અને અહીંયા સંચાલન ખર્ચા. સંચાલન ખર્ચામાં વ્યાજ સમાવેશ થતો નથી, વ્યાજનો સમાવેશ થતો નથી, તો કેટલું આવશે? ₹6,00,000 માઇનસ આ વ્યાજ કેટલું આવશે એનું? 5,00,000 ના 10% એટલે 50,000. ₹6,00,000 માઇનસ 50,000 એટલે આવશે 5,50,000. કાચો નફો આપણે શોધ્યો હમણાં 28,60,000. એના ઉપરથી આપણને વ્યાજ અને કરવેરા પહેલાનો ચોખ્ખો નફો મળી જશે. 28,60,000 માંથી 5,50,000 જાય તો 23,10,000. અહીંયા આપણે બધી ગણતરી થઈ ગઈ. હવે વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો મળી ગયો, તો હવે પછીનો કેવી રીતે મળશે? લખીએ વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો માઇનસ વ્યાજ, તો શું મળશે? વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાનો ચોખ્ખો નફો માઇનસ કરવેરા એટલે મળશે વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો. વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો આપણે હમણાં શોધ્યો 23,10,000. એ લખીશું વ્યાજ. વ્યાજ કયું લેવાનું? ડિબેન્ચરનું વ્યાજ અને લોનનું વ્યાજ. આપણને કયું આપ્યું છે? ડિબેન્ચરનું. કેટલું? 5,00,000 ના 10%. લખીએ 5,00,000 ના 10% એટલે આવશે 50,000. ચાલો 23,10,000 માંથી 50,000 જાય તો 22,60,000. હવે કરવેરા છે. કરવેરાનો દર કેટલો આપ્યો છે? 50%. લખીએ 50%. 22,60,000 ના 50% કેટલા થાય? 11,30,000. એટલે આનો જવાબ શું આવશે? 11,30,000. કરવેરા બાદ પછીનો પણ ચોખ્ખો નફો આપણને મળી ગયો. હવે આપણે કરશું ગુણોત્તર. એમાં આવશે પહેલો કાચા નફાનો ગુણોત્તર. કે કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. કાચો નફો આપણે શોધી લીધો 28,60,000. વેચાણ આપણને આપી દીધું છે 60,00,000 ગુણ્યા 100. 28,60,000 ભાગ્યા 60,00,000 ગુણ્યા 100. 47.67/1. આનો જવાબ ટકામાં આવશે. કાચા નફાના ગુણોત્તરનો જવાબ ટકામાં આવશે. પછી કરશું ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. એનું સૂત્ર શું આવશે? પરને આગળ જે શબ્દ હોય એને આપણે શું કરવાનું? છેદમાં લઈ લેવાનું. લખીએ છેદમાં ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ. તો ઉપર શું આવશે? વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ.
વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો કેટલો આવ્યો? 11,30,000 માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કેટલું? 20 લાખના 10%. કરીએ 20 લાખના 10% એટલે 2 લાખ છેદમાં ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ. તો આપણે એનું સૂત્ર લખીએ. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ એનું સૂત્ર શું આવશે? ઇક્વિટી શેર મૂડી પ્લસ અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકત. લખીએ ઇક્વિટી શેર મૂડી પ્લસ અનામત વધારો માઇનસ અવાસ્તવિક મિલકત. ઇક્વિટી શેર મૂડી આપણી પાસે કેટલી છે? 30 લાખ પ્લસ અનામત અને વધારો. અનામત અને વધારામાં કયું છે? સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું. કેટલું? 10 લાખ અને 6 લાખ એટલા આવશે 16 લાખ માઇનસ અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકત એટલે અન્ય બિન ચાલુ મિલકત. એમાં શું આવશે? પ્રાથમિક ખર્ચા. કેટલા છે પ્રાથમિક ખર્ચા? આપણી પાસે 70,000 બરાબર. ચાલો 30 લાખ પ્લસ 16 લાખ માઇનસ 70,000 એટલા આવશે 45,30,000. લખશું અહીંયા 45,30,000 ગુણ્યા 100. 11,30,000 માંથી 2 લાખ જાય તો 11,30,000 માઇનસ 2 લાખ ભાગ્યા 45,30,000 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 20.52%. બરાબર. ચાલો ત્રીજું ચાલુ ગુણોત્તર. ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા. ચાલુ મિલકતો કેટલી છે આપણી પાસે? જો અહીંયા આટલી. કઈ કઈ? સ્ટોક, દેવાદાર, લેણી હુંડી અને રોકડ અને બેંક સિવાય. ચલો સરવાળો કરીએ. 5 લાખ પ્લસ 8 લાખ 50 લાખ અને 2,80,000 પ્લસ 8 લાખ પ્લસ 50,000 પ્લસ 2,80,000 એટલે આવશે 16,30,000 ભાગ્યા ચાલુ દેવા. ચાલુ દેવા કયા આવશે? આ બે લેન્ડર અને બેંક ઓવરડ્રાફ્ટ. લખીએ 5,20,000 પ્લસ 80,000 એટલે આવશે 6 લાખ. બરાબર. જવાબ આવશે 16,30,000 ભાગ્યા 6 લાખ 2.72%. ચાલુ ગુણોત્તરનો જવાબ આવશે જેમ 1 માં. બરાબર. ચાલો હવે ચોથો ગુણોત્તર દેવાદાર ગુણોત્તર. દેવાદાર પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના કામકાજના દિવસો. દેવાદાર આપણી પાસે કેટલા છે? 8 લાખના. લખીએ 8 લાખ પ્લસ લેણી હુંડી 50,000 ઉધાર વેચાણ. જો આપણને રકમના કઈ કીધું નહીં હોય કે ઉધાર વેચાણ આટલું છે, રોકડ વેચાણ એટલું છે, તો શું લખવાનું છે? કુલ વેચાણ આપેલું હોય એ જ લખી દેવાનું 60 લાખ ગુણ્યા વર્ષના કામકાજના દિવસો કેટલા આપ્યા છે? 360. 8 લાખ પ્લસ 50,000 ભાગ્યા 60 લાખ ગુણ્યા 360 લાવશે 50.99 એટલે 51 દિવસ થાય. પાંચમું સ્ટોક ફેર બદલી દર. આવશે વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક
વેચાણ માલની પડતર આપણે શોધી 31,40,000. સરેરાશ સ્ટોક આપણને રકમમાં આપેલો છે 3,20,000. ના ભાગાકાર કરી 31,40,000 ભાગ્યા 3,20,000 એટલા આવશે 9.82%. બરાબર. ચાલો પછી છઠ્ઠું સંચાલન ગુણોત્તર લખીએ. સંચાલન ગુણોત્તર બરાબર સંચાલન ખર્ચા પ્લસ વેચેલ માલની પડતર છેદમાં વેચાણ ગુણ્યા 100. સંચાલન ખર્ચા આપણી પાસે કેટલા છે? આ આપણા સંચાલન ખર્ચો હતા 5,50,000 પ્લસ વેચેલ માલની પડતર કેટલી 31,40,000 ભાગ્યા વેચાણ કેટલું 60 લાખ ગુણ્યા 100. 5,50,000 પ્લસ 31,40,000 ભાગ્યા 60 લાખ ગુણ્યા 100. એટલે આવશે 61.5%. હવે સાતમું ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખો નફો કયો લેવાનો? ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો કેટલો છે? 11,30,000. વેચાણ છે 60 લાખ ગુણ્યા 100. 11,30,000 ભાગ્યા 60 લાખ ગુણ્યા 100 એટલા આવશે 18.83%. બરાબર. અહીંયા આપણો આખો દાખલો કમ્પ્લીટ થયો. શું નવું હતું? ખાલી વેચાણ અને વેચાણ વહીવટી નાણાકીય ખર્ચાનું હતું. એમાં શું હતું? વ્યાજનો સમાવેશ થયો હતો એટલે આપણે ખાલી વ્યાજ માઇનસ કર્યું એટલે કેટલા આવ્યો? 5,50,000 અને એની ઉપરથી આપણને કયો મળ્યો? વ્યાજ અને કરવેરા પહેલાનો ચોખ્ખો નફો અને પછી આપણે આખા સૂત્રમાં ખાલી રકમ મૂકી દીધી છે. બરાબર. એટલે હવે તમે પણ એ રીતે ધ્યાન આપીને દાખલા ગણજો. થેન્ક યુ.